જગે છે રગ તો કાઈ નથી, આ ગરમ ગરમ ખાવાનું આવ્યું ઓલા ભાઈ દઈ ગયા. ભલે થઈ ગયા ખા તમે નથી ખાવું? મારે ખાવું છે તો ખાઈશ. તમે ખાઈ નહીં હોય ને સામે? તમે ખાઈ તમે શું ખાધું? મતા બારે લીધું ઈ મારા બા ક્યાં છે? તો કોણ હતા તમે તાન ઘરે જમવા ગયા હતા ને, ગોયણી થયા હતા ને? આયા થઈ ત્યાં નહીં, આમ ગયા હતા હમ. આયા હા, આમાં હું આવ્યું છે એકવાર બોલો. પિઝા બોલો. પિઝા બોલો તો એકવાર. શું બોલો પિઝા બોલો એકવાર એમ કહું છું. એ મન ન આવડે તીજા બોલ જોકા જગે છે રગ તો કાઈ નથી, આ ગરમ ગરમ ખાવાનું આવ્યું ઓલા ભાઈ દઈ ગયા. ભલે થઈ ગયા ખા તમે નથી ખાવું? મારે ખાવું છે તો ખાઈશ. તમે ખાઈ નહીં હોય ને સામે? તમે ખાઈ તમે શું ખાધું? મતા બારે લીધું ઈ મારા બા ક્યાં છે? તો કોણ હતા તમે તાન ઘરે જમવા ગયા હતા ને, ગોયણી થયા હતા ને? આયા થઈ ત્યાં નહીં, આમ ગયા હતા હમ. આયા હા, આમાં હું આવ્યું છે એકવાર બોલો. પિઝા બોલો. પિઝા બોલો તો એકવાર. શું બોલો પિઝા બોલો એકવાર એમ કહું છું. એ મન ન આવડે તીજા બોલ જોકા જગે છે મિત્રો, તમે જે આગળ ઓડિયો નિહાળ્યો તેમાં સાંભળ્યું છે બાને કહે છે પીઝા બોલો, તો બા પીઝા, દીકરાની વહુ બાને એવું કહે છે બા પીઝા બોલો. તો બા એવું કહે છે કે મને એવું પીઝા બોલતા ના આવડે, કેમ કે બાના વખતમાં આ પીઝા નહોતા, બાજરાના પીઝા હતા. એટલે આપણી જનરેશન જ્યાં પીઝા અને સીઝા અને ખાવામાં લાગી છે એ આ બા જેટલું મને નથી લાગતું કે આયુષ્ય ભોગવી શકે. કેમ કે બા જે પીઝા ખાતા હતા બાજરીના, એ સાત્વિક પીઝા હતા અને ઓર્ગેનિક પીઝા હતા. જે આપણે અત્યારે મેદાના પીઝા ખાઈએ છીએ તેના કરતાં આ બાજરીનો પીઝો બેસ્ટ અને બેસ્ટ હતો. તો મિત્રો, આ કલ્ચર પાસેથી તમારે કંઈક શીખવાની જરૂર છે, મારે પણ કંઈક શીખવાની જરૂર છે. પણ આપણને બાજરીના પીઝા કરતાં આ સડેલા ઘઉં અને સડેલા મેંદાના પીઝા ખાવા વધારે પસંદ છે. સાંભળો વિડીયો, મજા આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમારા સુધી પહોંચી રહે. થેન્ક યુ.